સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારી પત્ર ભરવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। ત્યારે આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારનો ફોર્મ રદ થતાં તેમણે કલેક્ટર કચેરી ખાતે જ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તાત્કાલિક હોસ્પિટલ તેને ખસેડવામાં આવ્યા હતા। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે સુરત કલેક્ટર કચેરી ઉમેદવારોનો ધસર જોવા મળ્યો છે। ભાજપના તમામ 120 ઉમેદવારો સાથે કોંગ્રેસ અને આપના ઉમેદવારો અને અપક્ષો દ્વારા છેલ્લા દિવસે ફોર્મ ભરવા પડાપડી કરાઈ હતી। ત્યારે સુરતના વોર્ડ નંબર 14ના આપના ઉમેદવાર એવા ગૌશાલી ગાંગાણીએ કલેક્ટર કચેરીએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। ફોર્મ રદ થતાં મહિલા ઉમેદવારે ફિનાઇલ પી લેતા તાત્કાલિક હોસ્પિટલે તેને ખસેડવામાં આવ્યા હોય, જેને લઈને કલેક્ટર કચેરી ઉમેદવારો અને સમર્થકો સહિત તમામમાં ચકચાર મચી જવા પામી હતી। તો મતદાર યાદીમાં નામ ન હોવાથી ઉમેદવારે ફિનાઇલ પીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ગૌશાલી ગાંગાણી છે, હું આમ આદમી પાર્ટીની ઉમેદવાર છું। વોર્ડ નંબર 14 માતાવાડી કરંજ વિધાનસભા। મારું ચૂંટણી કાર્ડ રદ કરી નાખ્યું। મેં સવાલ કર્યો કે 6 નંબરનું ફોર્મ ભરો, મેં ભર્યું। અત્યારે મારું ચૂંટણી કાર્ડ આવી ગયું છે, 15 દિવસથી આવી ગયું છે, ઓનલાઈન બતાવે છે। A to Z સદન, જિલ્લા સેવા સદનમાં આવી, મુગલી સરાઈ ગઈ, ઝોન 2 માં ગઈ, બધી જ જગ્યાએ મેં પ્રોસેસ કરી। મને કોઈ લેખિતમાં ના આપ્યું કે હું તમારું નામ ચડાવી દઈશ। આરટીએ મને કાલ સાંજે મેન્ડેટ આપ્યું છે અને ઓનલાઈન બતાવતું નથી। હું આ ભારત દેશની નાગરિક છું। જો મારી સાથે એક વ્યક્તિ સાથે આવું કરતી હોય તો બીજા વ્યક્તિને ક્યાં ન્યાય માંગવા જવાનું? સતત 3 દિવસથી આ લોકો મને દોડાવે છે અને મારા એક કાગળના લીધે મારું બધું, મને મેન્ડેટ પણ મળી ગયું છે। 14 માતાવાડી કરંજની હું ઉમેદવાર છું। ભારતીય જનતા પાર્ટીના જે નામ અટવાતા હતા ને 6, 7 અને 12 નંબરના વોર્ડમાં સુધારા યાદી કાલ રાતે આવી ગઈ, કેમ કે એના કેન્ડિડેટો સલવાના હતા। તો અમારી સુધારા યાદી ક્યાં? કેટલા વર્ષોથી હું મહેનત કરું છું। હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલી હતી, ત્યાંથી હું વિપક્ષમાં ગઈ છું આમ આદમી પાર્ટીમાં। અત્યારે મને કોઈ એટલે કોઈ વ્યક્તિ કઈ જવાબ નથી આપતો, એટલે હું આ પગલું ભરું છું। હાલ તો મહિલા ઉમેદવારે આપઘાતનો પ્રયાસ કરતા રાજકીય માહોલ ગરમાયો છે।